સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આજે દિલ્હી ખાતે જવા માટે રવાના થશે। તો આ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં મોડી રાત્રે ભાજપ કોર કમિટીની બેઠક યોજાશે, જેમાં સાંજના કાર્યક્રમ રદ કરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે જશે। 11 અથવા તો 12 તારીખે આવી શકે છે ભાજપના અન્ય નામોની યાદી। अन्य नामों जे बाकी है तेओनी यादी पण हवे टूंक ज समय में जाहिर थवानी छे। त्यारे हवे 11 અને जे 12 तारीख छे तेनी वच्चे आ नामोनी यादी जाहिर थई शके छे। गुजरातना उम्मीदवारों पर विशेष चर्चा आ बेठकनी अंदर करवामां आवशे। तो आ महत्वना समाचार और सौथी मोटा समाचार सामे आवी रह्या छे, जेमां सीएम और सीआर पाटील दिल्ही खाते जवा माटे रवाना थशे। त्यारे मोडी रात्रे भाजप कोर कमिटीनी बेठक छे तेनुं आयोजन करवामां आवशे। सांजना तमाम कार्यक्रम जे मुख्यमंत्रीना हता तेने रद करवामां आव्या छे अने तेओ तमाम कार्यक्रमोने रद करी अने तात्कालिक दिल्ही जवा माटे रवाना थशे। त्यारे 11 अथवा तो 12 तारीखे अन्य नामोनी जे यादी छे, जे नामो जाहेर करवाना बाकी छे तेओनी यादी पण जाहिर થઈ શકે છે। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં મોડી રાત્રે ભાજપની બેઠક યોજાશે। સાંજના કાર્યક્રમ રદ કરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ દિલ્હી ખાતે જશે। 11 અથવા તો 12 તારીખે આવી શકે છે આ નામોની યાદી જે અત્યારે બાકી છે। ત્યારે ગુજરાતના ઉમેદવારોના નામો જાહેર થઈ શકે છે। ગુજરાતના ઉમેદવારોના નામો પર ખાસ ચર્ચા વિચારણા પણ કરાશે। तो आज मुद्दे વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવ જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી। સરફરાઝ, માહિતી મળી રહી છે કે સીઆર પાટીલ અને સીએમ બંને દિલ્હી ખાતે જશે તાબડતોબ। ગુજરાતની હજી 11 બેઠકો જાહેર કરવાની બાકી છે અને આ 11 બેઠકોની માટે કોના નામો પસંદ કરવા તેના પર મોહર મારવા માટે આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી સાંજે રવાના થશે અને સાંજે તેઓ દિલ્હી ગયા બાદ પાર્લામેન્ટરી બોર્ડ સાથે બેઠક થશે અને પોતાને જે ફીડબેક મળ્યા હશે કે કયા વ્યક્તિઓને ટિકિટ આપી શકાય છે તેનો આખું વિવરણ તે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એ સોમવારે અથવા મંગળવાર સુધીમાં તમામ બાકીના 11 લોકસભા ઉમેદવારો માટેના નામો જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તેના માટે જ અત્યારે સીઆર પાટીલ અને સીએમનો જે બાકીના જે કાર્યક્રમો છે આજના તેને રદ કરી દેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે એકાદ બે દિવસની અંદર જ ભાજપ દ્વારા લોકસભાના બાકીના 11 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવશે। जी सरफराज, અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ મુલાકાતે છે, પ્રવાસે છે, તેઓ પણ તાબડતોબ દિલ્હી પહોંચશે અને ત્યારબાદ આ બેઠક છે તેનું આયોજન કરાશે। નિશ્ચિતપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એકમાત્ર એવા નેતા છે કે જે 365 દિવસ સુધી એક્ટિવ રહે છે, ક્યારેય કોઈ રજા નથી રાખતા અને ખાસ કરીને હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે તેઓ દરેક દેશના उत्तर विस्तार होय के पूर्व विस्तार होय, पश्चिम विस्तार होय के दक्षिण विस्तार होय, तमामे तमाम जग्याए ए जनसंपर्क करी रह्या छे, लोकोने मळी रह्या छे, अनेकविध विकासना कामो जे थया छे तेना लोकार्पणो करी रह्या छे, तो क्यांक शिलान्यास पण करवामां आवी रह्या छे, खातमुहूर्तो पण थई रह्या छे। आ प्रकारना अनेकविध कार्यक्रमों सतत तेओ करता होय छे। आटला बिजी शेड्यूल वच्चे पण ज्यारे लोकसभा चूंटणीना उमेदवारोना नामनी जाहेरात करवानी होय त्यारे आ बेठक माटे गुजरातना सीएम अने सीआर पाटीलने खास दिल्ही बोलावाया छे अने तेमनी साथे प्रधानमंत्री अने अन्य पार्लामेंटरी बोर्डना सदस्यो चर्चा करशे अने चर्चा कर्या बाद बाकीना गुजरातना जे 11 नामो छे तेमनी जाहेरात पण एकाद बे दिवसमां ज करी देवाय अने जे उत्कंठा छे के कोना नामनी जाहेरात थशे, खास करीने મહેસાણાની જે બેઠક છે કે જ્યાંથી પૂર્વ સીએમ નીતિન પટેલે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે તો એ સીટ પર કોને ઉમેદવારી કરવાની હવે તક મળે છે। આ ઉપરાંત જે બાકીની જે 10 સીટો એટલે કે ટોટલ જે 11 સીટો છે ગુજરાતની એના પર કોના નામની મોહર મારવામાં આવે છે તે બધો જ સસ્પેન્સ જે છે એ આ બોર્ડ આ મીટિંગ બાદ 11 या 12 તારીખે ખુલ્લો પડશે તે સ્પષ્ટ છે। जी सरफराज, माहिती आपी ते बदल धन्यवाद।